હાલો તો રામ રામ બધાય દયરાને. તો આજ સમજી લ્યો કે સસમાન પહેર્યા હોય એટલે તમને ખ્યાલ તો આવે જાય કે ભાઈ કાંક નીકળવાના હે. પણ આજ ભાઈ સિંગલ એન્ટ્રીમાં નીકળે કે રાણો નહોતો આવતો, મારે જવું પડે છે ને, જવું તો એ ખરા. જરાક ઘુમરો મારતા આવીએ કદીમાં બાજુ, માઇન્ડ ફ્રેશ થઈ જાય. બધા ઓલાને જે રૂમી વાળા કેટલું રહેવું ને તમાકુ ને ઉપાડીને એવું બધું લેવાનું હતું. હું કે લેતા જ આવીએ અને ઘુમરોય મારતા આવીએ. તો હાલો આપણે બસનો ટાઈમ છે 3:15 આવી છે, પણ હજી 2:30 વાગ્યા છે. અડધી કલાક આટા મારવા જો છે. હમણાં પાછો 2-3 દિવસથી એનો વિડીયો નહોતો મળ્યો એટલે આપણે નતાનિયામાં રાજ્યો મેર ભેગો થશે. વાટ જોવાનું ઊભો હું કા વેઇટ કરતા આગળ પૂગ્યો કે અમારા બસ આ મોડી આવે. તો હાલો હું ગઈ એવા ગણે થોડુંક કામ હે પતાવલા, પછી આગળ આપણે પાછા ભેગા થઈએ બસ સ્ટોપી જા એટલે. તો હાલો નિરાજી પાછા આપણે ભેગા થઈએ. હાલો તો નીકળે તો તમારો ભાઈ પહેલાંને જે કંભે કોથરો ને દેહ મોકરો બસ સ્ટેશનની ભાગવા માંડીએ. પકડીએ નતાનિયાવાળી, નતાનિયાથી પછી પાછી પકડવાની છે આપણે 48 નંબરની બસ. નંબર પ્રમાણે હોય, આથી 26 નંબર. તડકોય છે અને પવન નથી સારું કે તમારા ભાઈનું લુક વિખાઈ જાત ન, વાળ બાળને વિખાઈ જાય એટલે ના મજા આવે એકચ્યુઅલીમાં એવું હાલે. એટલે આપણે નતાનિયાવાળી પકડીએ અને નતાનિયાથી પછી પકડીએ કદીમાવાળી. રોકાઈએ સવારી પાછા રિટર્ન કે એક દી છે તો એક દીની હાજરી પડી છે કે કાલે કાંઈ નહીં જા, કાલે કાંઈ નહીં જાય એટલે નુકસાની આવી છે કેટલાની 4700 રૂપિયાની. પિતા ભાઈ હું જ સહન કરે હગા એવું હે. રાણાને કીધું પણ રાણો કે મારે કામ છે ને 2 જણાને છૂટી રાખવી, મારે તો કે જાવું હોય તારે આવવું હોય તો ઠીક છે ને ન આવ્યું તો ઠીક છે, હું તો ભાગવાનો હે કે આપણે ફાંકી વગર હાલે નહીં. એટલે ઉપાડીને તમાકુને થોડું ઘણું રાજ્યા મેરમેરાથી લેતો આવવા અને હામાં તારી તમાકુ મગવી હતી ઓલી બુધાલાલ જેવી આવી એવું તો કહી હોય સાખીએ તો ખબર પડે. બાકી તમાકુને હોપારીને પૂરું થઈ જાય ને એટલે તમારા ભાઈનું મગજ કંઈ કામ ન કરે, ડ્રોપ થઈ જાય મગજ. પછી જવું જ પડે લેવા. એટલે લેવા ભાઈ ગયો, એક દી પડે તો ભર્યો, પણ આપણે જે જોઈએ એમાં તો હાલે જ નહીં. એક રીતે જીવન જરૂરિયાત વસ્તુ જ છે એવું બધું છે. બસ સ્ટેશનની છે અને બેસીએ આગળ બસ આવીએ. બસની વાર એવું બહુ જાજી ને થોડીક એક જ છે છતાં પૂગી આવ્યા. 3:07 બસ આવે, કારક 3:20 આવે એવું કાર આવે. 3:60 આવે તો મજા આવે જાય, 13 મિનિટ વહેલા રહી એવું. હા ઝાડવાણા ઉનાળાના કોઈ મસ્તીના જોઈ. હાલો તો બસ સ્ટેશને પૂગી આવ્યા. બસ સ્ટેશન તો જુઓ કે તમને ઓલા વાર મેં બતાડ્યું હતું કે અમારે આજ બસ સ્ટેશન લાગુ પડે. તો હાલો આપણે નિરાયતી પાછા ભેગા થઈએ. આગળ રાજ્યો મેર આગળ નતાનિયા ઊભો છે, આપણે વાટ જોવે. તો હાલો એના મેરા જઈને પાછી આપણે મુલાકાત કરીએ. તો હાલો એવું નિરાયતી પાછા ભેગા થઈએ. હાલો તો તમારો ભાઈ નતાનિયા પૂગી ગયો. એવું આપણે રાજ્યા મેરને ફોન કર્યો કે આવો દુકાન, એટલે આગળ આવે દુકાન, પછી આપણે થઈએ ભેગા. તો હાલો દુકાની જા, એ દુકાનની વાટ જોવે. તો હાલો આપણે પાછા નિરાયતી આપણે ભેગા થઈએ. હાલો તો થેગા રાજ્યા મેરને ભેગા અને ભાઈ ગયા કામ કરે ગયા. રામ રામ સીતારામ જય માતાજી જય વજરાજ જય દ્વારકાધીશ. બસ ભાઈ મજામાં ઘૂમરા મારી મોજે દરિયાની ઓ માથે નરિયાને તો સ્લેબ છે. તો હાલો આગળ ઘડીક વાર બેસે અને પછી તમારો ભાઈ ભાગ્યા કાં કદીમાં મારી પકડી છે. પાછો હવારી આવી હો, હું જાતો નહીં. હા 10-11 વાગે આવી. હાથી હાલો તો એવું અમારે થોડુંક કામ હે તો પતાવી લઈએ, પછી આપણે નિરાયતી પાછા ભેગા થઈએ. આવજો.
હાલો તો હમદભાઈને હમ આવેગા આપણે ને ઉતરેગા બગી લેન એવાકડી બગીમાં બેહાડે ને કાં લઈ જાય મારો રામ જાણે. એક મોયલી લેગા હતા પેલા જે એક મોયલી લેગા હતા તે મોયલી બધું જોયું એવું કાં લઈ જાય ભાઈ? એ બીજો મોલ છે અમારા ગામનો કરિયાણું નાન તેન બીજું કઈ લેવું હોય તો એ બધું ના જડીએ. હા સાહેબ હા તે હું જોવો કે બોડી બિલ્ડર થઈ ગયો છે પેલા ના ભાઈ ના ગરમી સલમાન ખાન જેવો લાગે. ગરમી ફાળે ને અમારે ગરમી દેવી જ પડે. તાત બંડિયા પહેરીએ કામ કરે. હા તે હાલો તો આગળ પાછા રૂમી જઈને આપણે ભેગા થઈએ કાં કે હમત. હા રૂમી જઈને ભેગા થઈએ. હાલો તો થોડો ઘણો સામાન લેવાનો હતો લેતા આવીએ તો રામી રામ. હા મહેમાન ગતિ માણવી જોઈએ ને અમારે. તો પછી પડતો ને પસડા તો આ માન પી ગયો બસું ગોતે ગોતે. આ બધા ગોપા ઉપાડી હાલો તો પછી ભેગા થઈએ. હાલો. હાલો તો કદીમાં જોતા આવો. અમારું ગામ તો તમને દેખાડીએ જ આજ કદીમાં દેખાડીએ. તમારી બગી લઈને ભાઈ ગયા ડુગી ડુગી હા બગી ડુગી ડુગી. આ આપણા હવાતભાઈ નું કદીમાં આજ ભરતભાઈ ની આખું કદીમાં દેખાડે તેમ. મારી આમાં ઘુમરાન જોઈએ. આતા કામ તને મેડલ કઈ પોકાવ હા સ્ટ્રોબેરી વીણવા માસ્ટર હતા ને તેમણે બધાની દીધા મેં ગોડલ. વારે વાહ બેડલું હારા માટીઓ ની આપે જોઈજો પલટી બલટી મારે ન જાય. ગુંજો હોય તો કઈ નહીં. તો તારે પકડે બેસવું પડે. એ જ કહે ને કે પલટી બલટી મારે ન જાય. તમારે ઘરે ક્લાસ છે હો. કેમ લાગે એને જીવ તો બગીચો એટલે હોટલ આવી છે. તો આપણા કામનું નહીં કઈ કશું ખાવા પીવાનું. ઈ હા આપણા કામનો નહીં. જાઓ હોટલ પડ્યા ને રોટલા ને બનાવવો લાલો ટોટ ખાલી થકો. જવો આ વાંધો રોટલા લોટી કે નેત કામ કરું. લગભગ એકાદ તો તારા પૂરતો થઈ જાય ચિંતા ન કર. એ ખાવ કરો હા દોડો બધો હાલો ને ભાઈ હાલી હે કાને આપણે કઈ રોટલા ખાઈએ કઈ ગયું હે આવે તો થાય. રોટલીઓ જ ખાઈએ. હા ઓલા ને જે ડેમ્પાજી હું હે કામ કાજ હા ડુગી આપણે નો આવે સુદામાં ચોકથી રાણામાં આવીને ઓળદોર ને એક દખલ બસાડે ઠાકોર. એ જ કહેવાય. એથી જપટું લઈએ અમે. કોઈ દુખતી હોય તો મટી જાય, હા. મટી જાય. નો દુખતી હોય તો દુખવા માંડે. હા, હા. ઠાકોર હતો હવે તો એવું હાલે સર્કલ આવ્યું. આગળ છે માર્કેટ. સોસાયટી ને હારામાં હારી ગયું હે હો. તો હારું સિટી જેવું છે તો. આગળ માર્કેટ ના તો જોજે. ના ઈ માર્કેટ એકવાર આપણે જોવે ગામ ઓલ હા હું પૂંજો બે જ આવ્યા હતા. જો ઇઝરાયલના ધંધાનો ફોટો લે. એ ખબર જ છે કે માટી ઇઝરાયલમાં જ છે એ. મારે તો આપણે ક્રેડિટ કાર્ડ આવે છે એટલે ઓનલાઈન મગાવવાનો હોય તિરંગો. એક વાર ઇઝરાયલ એક વાર તિરંગો. હા બરાબર હે. એટીએમ કહી દીધું કે બે મગાવજો ઘેરે મારજો. હાલે ને ધીરે ધીરે ભાઈ ગયા પણ કામ ધ્યાન રાખે નાખવી પડે. કાર પલટી મારે જાય કે નક્કી નો કહેવાય. અને કમાઈનું ફેલ છે. એ જ કે જમ્પ બપ ને બધું ફેલ છે. કઈ ને બહુ કાઢ લેવાય. હાલો તો. અમારા ગામની મેન બજાર આવી. મેન બજાર આવે ગઈ ભાઈ હમદભાઈ ને ગામ નહીં. મેન બજારેથી થોડું ઘણું લઈ લઈએ સામાન બામાન. વિમાન આવ્યા હતા કે મીઠું કરાવવું છે ને મારે. હા તે આખા ઇઝરાયલમાં એક જ વાહન હે ટ્રિપલ સવારી વાળું. હા ત્રિપલ સવારીઓ